નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7, જેમનું નામ છે કણોનું તંત્ર અને ચાક ગતિ, જેમના લેક્ચર નંબર 17. લાસ્ટ લેક્ચરની અંદર બાળકો આપણે શુદ્ધ ચાક ગતિ શાસ્ત્ર સમજ્યા કે ભાઈ સ્થિર અક્ષને અનુલક્ષીને કોઈ કણ ચાક ગતિ કરતો હોય તો બરાબર છે, એમાં એનું શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે શું? તો આપણે રેખીય ગતિશાસ્ત્રની અંદર જે કાઇનેમેટિક્સ ભણ્યા હતા કે કણોની ગતિની ચર્ચા કરતી વખતેના કારણોની ચિંતા કરવામાં, ચાક ગતિ કરે, શું કામ કરે, કેમ કરે, કાંઈ નહીં, કરે છે બરાબર. તેની અચળ કોણીય પ્રયોગી ગતિ સાથેના 3 સમીકરણો આપણે લાસ્ટ લેક્ચરમાં તાર્યા બરાબર. હવે આજે આપણે એની રિલેટેડ એક દાખલો જોયો તો એમાં બરાબર જે સૈદ્ધાંતિક રીતે આપણે સૂત્રો મેળવ્યા હતા, આજે એ રિલેટેડ 3 સૂત્રોનો ઉપયોગ થાય એવો બીજો દાખલો આપણે સમજવાનો છે. ઉદાહરણ 7.14 બાળકો, આ ઉદાહરણ પછી આપણે સમજવાનું છે થિયરી. એમાં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર, રાઈટ? ઓકે, પહેલા સમજી લઈએ. ઉદાહરણ 7.14 ગણીએ. એક મોટરના પૈડાની કોણીય ઝડપ t = 16 સેકન્ડમાં, 16 સેકન્ડની અંદર, 0 થી 16 સેકન્ડમાં 1200 રોટેશન પર મીટર, મિનિટ, 1200 રોટેશન પર મિનિટ આપ્યું છે ભાઈ. તો 1200 એક રોટેશનમાં 2π અને મિનિટ એટલે 60, 60 દુ 120 એટલે આપણને મળ્યું 40π રેડિયન પ્રતિ સેકન્ડ. આ ખાસ જો આરપીએમ જો મિક્સર, બ્લેન્ડર, આપણી કાર, એમાં આરપીએમ લખેલું હોય, કારમાં સ્પીડોમીટરમાં રોટેશન પર મિનિટ બરાબર, કેટલું પરિભ્રમણ કરે છે એ. ω2 આપણને 16 સેકન્ડમાં 3120 આરપીએમ સુધી પહોંચી જાય છે. 3120 એક આરપીએમમાં 2π, સમય 60, અહીંયા કરી નાખીએ 6 પંચાને 30, 6 દુ 12, 52 દુ 104π. જો આપણે આનો આગળ ઉપયોગ કરવાનો છે ને, માટે આરપીએમને આ રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવા. હવે તમે આગળ જોશો, તમને આની શું જરૂર છે તો જો પાછળ જરૂર પડશે, બાકી આ તો જવાબ પેલો તેમને મળી જશે. કોણીય પ્રવેગ નિયમિત છે એમ ધારતા તેમાં કોણીય પ્રવેગ કેટલો હશે? ચાલો, પેલું કોણીય પ્રવેગનું સૂત્ર તો સીધું થઈ ગયું બરાબર ને, કે કોણીય પ્રવેગ આલ્ફા = ω2 - ω1 એના છેદમાં t2 - t1. એટલે તમને ડેલ્ટા ટી જ આપ્યું છે. આના માટે તમારે ગણવું હોય તો t1 0 છે, 0 સેકન્ડ, અને t2 બરાબર 16 સેકન્ડ છે. હવે ω2 કેટલું છે ભાઈ? તો કે ω2 આપણને આપ્યું છે 104π. ω1 કેટલું છે? તો કે 40π. છેદમાં કેટલું? તો કે 16. તો કોણીય પ્રવેગ આલ્ફા તો મળી ગયો, 104 માંથી 40 જાય એટલે 64, પાઈના પાઈ એમને 16, 16 ચોકું 64, એટલે આપણને કોણીય પ્રવેગ તો મળી ગયો 4π રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો તમને આનો કોણીય પ્રવેગ તમે જો આરપીએમમાં લીધો હોત તોય ચાલે, પછી આરપીએમને સીધા રેડિયનમાં કન્વર્ટ કરી નાખવાના, ચાલે, રાઈટ? હવે આપણને કોણીય પ્રવેગ આલ્ફા મળી ગયો. હવે આપણને બીજું કીધું છે કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે. હકીકતમાં આમ જોવા જાવ ભાઈ તો એન્જિન પરિભ્રમણ નથી કરતું, તો એમને સ્થિર જ હોય બરાબર છે. એનું વ્હીલ જે છે એ પરિભ્રમણ કરે. તો અહીંયા કેટલા પરિભ્રમણ કરશે? તો આપણે પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો પહેલા તો આપણે શું કરવું પડશે? એના અહીં 16 સેકન્ડમાં થયેલ કોણીય સ્થાનાંતર અથવા તો કોણીય સ્થાનમાં થતો ફેરફાર, અથવા તો 16 સેકન્ડના અંતે એનું કોણીય સ્થાન આપણે શોધી લઈએ બરાબર. એનું કોણીય સ્થાનનું સૂત્ર કયું આપણે વાપરશું? તો કોણીય સ્થાનાંત, શરૂઆતનું કોણીય સ્થાન શરૂઆતમાં કંઈ ફરતું નથી, 0 છે, એટલે આ સૂત્ર વાપરીએ, θ - θ 0
ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. એટલે જો બરાબર સમજો, અહીંયા ટી બરાબર 16 સેકન્ડમાં થયેલું કોણીય સ્થાન એટલે 16 સેકન્ડે આવશે, આ કોણીય સ્થાન મળશે. તો એ થીટા માઇનસ આ 0 ઓમેગા 0 એટલે પ્રારંભિક કોણીય વેગ 40 પાઈ, ટી એટલે 16 પ્લસ 1/2. અને અહીંયા તમારે લખવું ને તો 16 સેકન્ડમાં થયેલું કોણીય સ્થાનાંતર તો લખો તો હાલશે, તો સીધું ગણી લીધું આ થીટા માઇનસ થીટા 0. ચાલો થીટા 0 બરાબર કેટલું લઈ 0 એટલે કોણીય સ્થાનાંતર જ મળી ગયું. ઓકે, તો આ કોણીય સ્થાનાંતર સીધું ગણી લ્યો, થીટા 0 એમને રાખીને આને કહી દઈ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકો, આલ્ફા છે એ 4 પાઈ છે, ટી એટલે 16 નો વર્ગ. તો 16 ચોખ્ખું 64, 640 પાઈ પ્લસ 256 512 પાઈ થઈ ગયું. 16 ગુણ્યા 16 256, 256 ગુણ્યા 2 રેડી 512, 16 ચોખ્ખું 640 એટલે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા 6 ને 5 1152 પાઈ રેડિયન. એટલું કોણીય સ્થાનાંતર થયું. હવે પરિભ્રમણની સંખ્યા ગણવાની મળી ન જાય. કેમ? તો કે 2 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય ત્યારે પરિભ્રમણની સંખ્યા 1. તો 1152 પાઈ જેટલું કોણીય સ્થાનાંતર થયું હોય તો પરિભ્રમણની સંખ્યા કેટલી, એને આપણે કહી દઈએ n બરાબર 1152 પાઈ એના છેદમાં 2 પાઈ, પાઈ પાઈ કેન્સલ એટલે 576 થઈ ગયું ને, 152 ના અડધા. તો અહીં એન્જિન નહીં બરાબર છે, તેથી અહીં 16 સેકન્ડમાં કુલ કેટલા n બરાબર 576 પરિભ્રમણ થશે. આ ક્લિયર થઈ ગયું બાળકો? રેડી? ચાલો, તો પરિભ્રમણોની સંખ્યા આપણને મળી ગઈ. આ તો ઉદાહરણ 7.14. ચાલો આ લખી લ્યો, પછી આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર સમજીએ. ચાલો બાળકો, હવે આપણે સમજવાનું છે સ્થિર અક્ષને અનુલક્ષીને આ જે છે ને એ દ્રઢ પદાર્થનું ડાયનેમિક્સ થઈ ગયું. જેમ આપણે ઓલા કણનું ડાયનેમિક્સ જોયું હતું ને કે ગતિની ચર્ચા કરવાની, કેમ ગતિ કરે ને કઈ બાજુ કરે ને શું કામ કરે. તો ગતિની ચર્ચા કરતી વખતે આપણે એના કારણોની ચિંતા કરવાની, બધું કરવાનું. કારણોની ચિંતા કરો એટલે ઘણા બધા વસ્તુ આવે. ઓમાં કારણોની ચિંતા કરી હતી તો આપણને ખબર પડી કણ ગતિ શું કામ કરતો હતો કે બળ લાગતું હતું. અહીંયા પદાર્થ શું કામ ફરે છે ભાઈ? જો રેખીય ગતિની અંદર બળ લાગે ને, ધ્યાન આપજો, એટલે પદાર્થનું સ્થાનાંતર થાય. સ્થાનાંતર થાય ને એટલે કંઈક વેગ મળે, પ્રવેગ ઉત્પન્ન થાય, ગતિ ઉર્જા મળે, કંઈક પાવર વપરાય, કંઈક ઉર્જાનો વ્યય થાય. એમ અહીંયા ચાક ગતિની અંદર બળની જગ્યાએ ટોર્ક લાગે, કોણીય સ્થાનાંતર થાય, કોણીય વેગ ઉત્પન્ન થાય, કોણીય પ્રવેગ મળે, ચાક ગતિય ઉર્જા મળે. આ જે છે એ પાવર હતો, રેખીય પાવર હતો, આ ચાક ગતિય પાવર. એ રીતે અહીં રેખીય વેગમાન PL આવે, કોણીય વેગમાન L આવે. લિનિયર મોમેન્ટમ એટલે PL કીધું. મતલબ આવી બધી રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી છે. ધ્યાન આપજો. અહીંયા આપણે સિમ્પલ કાર્યનું સૂત્ર ભણતા હતા તો બળ એને ગુણ્યા સ્થાનાંતર ભણતા હતા. જોજો, એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ આપણે આમ જે લખતા હતા FD cos θ, એક જ કોન્સેપ્ટ યાદ રાખજો. તો અહીંયા આપણે આને આમે લખતા હતા DF cos θ. આની અંદર અગત્યનું શું હતું તો કે બળ અને બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. અહીંયા સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક આ જરૂરી હતું. અહીંયા પડેલા બ્લોક ઉપર તમે જો બળ લગાડતા હતા તો આ બળના બે ઘટકો મળતા હતા ભાઈ. આ F હોય તેના બે ઘટકો મળતા હતા. ક્યાં ક્યાં? તો કે એક મળતો તો F cos θ, એક મળતો તો F sin θ. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ ઘટક સ્થાનાંતર માટે જરૂરી છે, આ ઘટકનું કાંઈ કામ નથી.
આ ઘટક ચાક ગતિ માટે જરૂરી છે. પદાર્થને જો ત્યાં ગતિ નથી કરાવી ત્યાં ફેરવવો હોય ને તો આ ઘટક કામનો, ત્યાં આ ઘટક કામનો નથી. ક્લિયર થઈ ગયું? એટલે બળ લાગે છે તો બળની દિશાનો ઘટક આવે, અને જો સ્થાનાંતર તમે આ જે છે સ્થાનાંતરના સંદર્ભમાં લ્યો તો સ્થાનાંતરમાં પણ એ જ વસ્તુ થાય, બળ અને બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. આ ક્લિયર થઈ ગયું? હવે અહીંયા મારે સમજાવવાનું છે તમને ટોર્ક. તો કે ટોર્ક બરાબર આપણે બાળકો લખતા હતા આર એફ સાઇન થીટા, અથવા તો આપણે આમ લખતા હતા એફ આર સાઇન થીટા. ધ્યાન આપજો. એટલે આપણે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ નો લંબ ઘટક અથવા તો એફ આર લંબ ઘટક. એટલે મહત્વની બે બાબતો છે ત્યાં જો ચાક ગતિ માટે, રાઈટ? ચાક ગતિમાં મહત્વના બે પોઈન્ટ કીધા. પહેલો આપણને કીધો છે આપણે માત્ર એવા જ બળોને ધ્યાનમાં લેવાના છે કે જે અક્ષના લંબ સમતલમાં આવેલા છે, અને આપણે સ્થાનાંતરના એવા જ ઘટકોને ધ્યાનમાં લેવાના છે જે એના લંબ સમતલની અંદર આવેલા છે. તો અહીંયા રેખીય ગતિની અંદર જે ભાગ બળ ભજવે છે તે ચાક ગતિની અંદર ટોર્ક ભજવે છે. તો અહીંયા આપણી પાસે જે ટોર્કના બે ઘટક, બળના બે ઘટકો હતા એમાં લંબ ઘટક જવાબદાર છે, સ્થાનાંતરનો લંબ ઘટક જવાબદાર છે. માનો કે કોઈ કણ ચાક ગતિ કરે છે, આપણે એમ વિચારીએ કે અહીંયા ધારો કે કોઈ કણ ચાક ગતિ કરે છે તો આને અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે તો આ ઘટક જે છે એ દિશામાં ટોર્ક મળશે. એટલે આ અક્ષને સમાંતર ઘટકોની વાત અહીં કરવાની રહી. ખબર પડી? હવે આ જે સમતલ છે એના ઘટકોમાં આમ કઈ ચેન્જ થવાનું નથી, એ હમણાં આપણે સમજીએ. એક આપણે આગળ હવે આકૃતિ ભણી ગયા હતા એનો કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરવાનો છે, હું તમને પછી સમજાવું છું. અહીંયા ધારો કે આપણે આવા જ એક કણની ચાક ગતિનો આડછેદ જો વિચારીએ તો ધારો કે આમ છે, આ અક્ષને આપણે એક્સ ડેશ કહી હતી અને વાય ડેશ. યાદ કરો, અહીંયા કણ પરિભ્રમણ કરે છે આમ. એટલે ધારો કે કોઈ એક સમયે કણનું સ્થાન અહીંયા હોય એને આપણે P1 કહી દઈએ, આ જે છે એનું સ્થાન P2 કહી દઈએ, આ એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા થઈ ગયું. t બરાબર 0 સમય એનું કોણીય સ્થાન ધારો કે થીટા હોય. ડેલ્ટા t સમયગાળામાં કણ એટલું કોણીય સ્થાનાંતર કરે છે ત્યારે આની ઉપર બળ આમ લાગે છે. ધારો કે આ બળ F છે અને F બળ આ એનો સ્થાન સદિશ R1 છે, આ કેન્દ્ર O છે અથવા તો C ગણો. અહીંયાથી આ ખૂણો જે છે એને આપણે α1 કીધો. આ બળ છે, આનું સ્થાનાંતર આમ થાય છે. ધ્યાન આપજો, આ ખૂણો 90 નો થયો. સ્થાનાંતર અને બળ વચ્ચેના ખૂણાને અહીંયા આપણે φ1 કહી દઈએ. આ આપણને ગતિ માટેનો કમ્પ્લીટ આડછેદ આપ્યો છે. ધ્યાન આપજો, ચાક ગતિ કરતો કણ આમ ચાક ગતિ કરતો ઉપરથી જુઓ તો એવું લાગે એનું કણનું સ્થાનાંતર એ બિંદુ પાસે આમ થતું હોય, રેખીય સ્થાનાંતર. બળ કોઈ ખૂણે લાગ્યું છે જે સ્થાન સદિશ r સાથે α1 કોણ બનાવે છે. અહીંયા આપણે કયા કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો બરાબર સમજી લેજો. આ કણ જે છે આ અક્ષને અનુલક્ષીને માનો કે ચાક ગતિ કરે છે, આ સમતલમાં છે, z અક્ષ આમ છે, આ આડછેદ આપ્યો છે, તો z અક્ષને અનુલક્ષીને કણ ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ દરમિયાન કણ પર લાગતું બળ અહીં આપણે લખી શકીએ કે અહીં F1 અને સ્થાન સદિશ R1 વચ્ચેનો ખૂણો એ α1 છે, બરાબર. તથા બળ F અને સ્થાનાંતર આપણે ds જેટલું કરીએ છીએ, અહીંથી અહીં સુધીમાં ds જેટલું સ્થાનાંતર કરીએ. ds વચ્ચેનો ખૂણો, ધ્યાન આપજો, ds વચ્ચેનો ખૂણો, આ ખૂણો સમજાઈ ગયો એટલે થિયરી આવડી ગઈ, એ ખૂણો φ1 છે. તેથી આપણે એમ કહી શકીએ કે 90 = φ1 + α1. જોઈ લ્યો તો આના ઉપરથી એમ કહી શકું φ1 = 90 - α1 થાય. થયું ને? આ ખૂણો 90 નો છે તો આ φ1 છે ને આ α1 છે.
હવે અહીંયા જો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, મેં તમને કહ્યું હતું, તો ચાક ગતિની અંદર આપણે એ જ કાર્ય સમજવું હોય તો ચાક ગતિની અંદર કાર્યનું સૂત્ર શું લખી શકીએ બોલો? ચાલો, ચાક ગતિની અંદર કાર્ય મારે લખવું હોય તેના દ્વારા થતું કાર્ય બરાબર બળ એને ગુણ્યા સ્થાનાંતર લખી શકું તો કે હા, F ઇન્ટુ ds. લાગતું બળ F છે, થતું સ્થાનાંતર ds છે. હવે અહીંયા હું તમે ગણો તો બળ અને ds સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એ તો આપણે φ1 કીધો, જારી બળ અને ds વચ્ચેનો ખૂણો, તો એ કાર્ય ગણવું હોય તો એ થશે આ ડોટ છે અહીંયા, એટલે F ds cos φ1. જોજો cos φ1 ની કિંમત મૂકી દઈએ, φ1 ની cos φ1 એટલે 90 માઇનસ α1, અને 90 માઇનસ α1 લખો એટલે આ કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ, જો સૂક્ષ્મ લીધું છે આખું કાર્ય ગણવું હોય તો dw ની જગ્યાએ કુલ w ગણી શકો. આ એક જ કણ લીધો એનો સ્થાન સદિશ r1 લીધો, એની ઉપર બળ f1 લીધું, તો આના કાર્યને dw1 કહી દો, તો dw1 બરાબર f ds, આના બરાબર cos 90 માઇનસ થીટા, એના બરાબર થાય sin થીટા, એટલે આ આપણને મળી ગયું sin α1. એટલું કાર્ય મળ્યું. કાર્ય બરાબર f ઇન્ટુ ds ઇન્ટુ sin α1. આ ક્લિયર થયું બાળકો? હવે તમે યાદ કરો તો મેં તમને મને સમજાવ્યું હતું, કાર્યની અંદર આપણે જે ભણતા હતા એ કેવું હતું તો કે ત્યાં કાર્ય બરાબર f d cos થીટા લેતા હતા, એના sin ઘટકનું કાંઈ કામ નહોતું. એમ આનો cos ઘટક જે મળે છે એનું કાંઈ કામ નથી, આ દિશાના ઘટકનું કાંઈ કામ નથી, આપણે આ ઘટકનું કામ છે. એ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર છે. ક્લિયર થઈ ગયું? એટલે આપણને કીધું છે કે અહીંયા તમારે ટોર્કની અંદર બળ જે લાગે છે એમાં એનો લંબ ઘટક અને સ્થાનાંતરનો લંબ ઘટક જવાબદાર છે, એમાં સમાંતર ઘટક હતો. યાદ રાખવાનું, રેખીય ગતિમાં કોસ આવશે, ચાક ગતિમાં સાઇન આવશે. ક્લિયર? હવે આપણી પાસે જે મળ્યું એ કોન્સેપ્ટ માટે આપણે બીજું એક યાદ કરીએ કે આ ચાક ગતિ કરતો કોણ હતો, આ એની ભ્રમણાક્ષ હતી, અહીંયા બિંદુ P હતું, O હતું, અહીંયા જે છે એનું કેન્દ્ર C હતું, અહીંયા કણ હતો એને જોડતો સ્થાન સદિશ R હતો, આ જે છે એ C, અહીંયા બિંદુ P હતું, એટલે અહીંયા આપણે લખ્યું હતું કે OP ઇઝ ઇક્વલ ટુ OC પ્લસ CP. ધ્યાન રાખજો. તો આ જે છે એ તો ભ્રમણાક્ષને સમાંતર છે, આ ઘટકનું કાંઈ કામ નથી. આપણે તો ભ્રમણાક્ષને લંબ સ્થાનાંતરના ઘટકની વાત કહી દીધી, એટલે આપણે યાદ કરવાના, આ લંબ લીધો તો છે યાદ. તો અહીંયા આપણી પાસે હવે એ જ ઘટકને ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે, કે જે ભ્રમણાક્ષને લંબ છે, ભ્રમણાક્ષને સમાંતર ઘટકનું આપણે કાંઈ કામ નથી. ઓકે, હવે આપણે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ. જોજો કઈ રીતે, તો કે અહીંયા કણ P1 થી P2 સુધી અથવા તો P1 થી P1 ડેશ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં સમયગાળો ડેલ્ટા t છે, ત્યાં સુધીમાં કરેલું રેખીય સ્થાનાંતર કેટલું ભાઈ, તો કે ds છે. રાઈટ? હવે જો ds જેટલું સ્થાનાંતર કરે બળ કેટલું લાગે એને f1 કહી દઈ. ચાલો, f1 જેટલું બળ લાગે છે, તો અહીં જોજો, અહીં f1 બળ વડે, f1 વડે થતું કાર્ય, ઈ કાર્ય dw1 બરાબર બળ f1 છે ઇન્ટુ સ્થાનાંતર ds છે. તો ઈ કાર્ય dw1 બરાબર f1 ds, અને બે વચ્ચેનો ખૂણો φ1 છે, તો આપણને ખબર છે ને, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. હવે તો કે ખૂણાની વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખતા હતા, યાદ કરો. તો આપણે ds ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ ભાઈ, તો કે ડેલ્ટા થીટા ઇન્ટુ r1. ઈ તમે અહીંયા મૂકો એટલે એના ઉપર કણ પર થતું કાર્ય બરાબર f1, અહીંયા r1 ડેલ્ટા થીટા થઈ ગયું ઇન્ટુ cos થીટા 1. એટલે આપણને જો અહીંયા કાર્યનું સૂત્ર આપ્યું છે કે f1 ds1 cos થીટા 1, અહીંયા આપણે r1 d થીટા લખી નાખ્યું. એટલું ક્લિયર થયું? તો હવે આ કાર્યનું સૂત્ર તમે ગણો ને ભાઈ, તો ઇઝ ઇક્વલ ટુ આપણને એવું મળ્યું r1 f1 cos, આ થીટા 1 ની જગ્યાએ શું લખશું, φ1 ઇન્ટુ ડેલ્ટા થીટા.
થાય. તો હવે આપણને ખબર છે શું ભાઈ, તો હવે આપણે હમણાં જોયું તો કે φ1 = 90 માઇનસ α1 છે, અને φ1 90 માઇનસ α1 હોય તો અહીં કિંમત મૂકો તો આ કણ ઉપર થતું કાર્ય બરાબર r1 f1 cos 90 માઇનસ α1 ઇન્ટુ ડેલ્ટા થીટા. તો આ ડેલ્ટાની જગ્યાએ આપણે ડી લખી નાખીએ છીએ. dw1 = r1 f1, અહીંયા લખી નાખું sin α1 ઇન્ટુ ડેલ્ટા થીટા. આ સમજાણું ભાઈ? હવે મને ખબર છે કે ટોર્ક ટો બરાબર તો હું લખી r ક્રોસ f લખું છું, જોજો, અને r ક્રોસ f લખું તો ટો બરાબર rf sin થીટા થાય. આ તો એક કણ ઉપર લાગતું ટોર્ક થઈ ગયું. આ ધારો કે આ n કણ માટે લખવું હોય તો n કણ માટે કુલ ટોર્ક, જોજો, કુલ ટોર્ક ટો થાય તો ટો બરાબર સિગ્મા ઓફ ટો i થાય, બધાય ટોર્કનો સરવાળો થઈ જાય. તો આના બરાબર ધારો કે n કણ માટે કાર્ય ગણું તો આમ લખી શકું, પહેલાનું ટોર્ક પ્લસ બીજાનું ટોર્ક પ્લસ n માં કણનું ટોર્ક ઇન્ટુ એનું કોણીય સ્થાનાંતર d થીટા થાય. તો dw બરાબર τ1 પ્લસ τ2 ની જગ્યાએ કુલ ટો મૂકી દઉં, આના બરાબર d થીટા. આપણો અલ્ટિમેટ એજન્ડા એટલો જ હતો કે કાર્યનું સૂત્ર તારવવાનું હતું. જેમ આપણે બાળકો રેખીય ગતિની અંદર જે કાર્ય આવું ગણતા હતા, કાર્ય બરાબર f ઇન્ટુ d cos થીટા, આ એ જ વસ્તુનું સૂત્ર આપણે તાર્યું છે. તો આ આમ લખી શકાય ખરેખર, કાર્ય બરાબર સદિશ સ્વરૂપે τ ઇન્ટુ d થીટા, આવું મળ્યું આપણને. સમજાણું એટલું? આ ટોર્ક અને કોણીય સ્થાનાંતર. આ રેડી? હવે આ કાર્યનું સૂત્ર આપણને મળી ગયું. આનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરવાનો હોય. હવે આપણને એમ આનો ઉપયોગ ક્યાં આવ્યો જોજો. તો અહીંયા આપણે જે ટોર્ક ગણીએ છીએ, જોજો કે આ ટોર્ક ગણું એ ટોર્ક = r, તો ખરેખર આ r લીધો. r એટલે શું થયું ખબર છે? OC પ્લસ CP ઇન્ટુ F1. હવે OC તો એની દિશામાં છે, તો આપણે આગળ એવું ભણી ગયા હતા, OC ક્રોસ F1 કરો, જોજો, પ્લસ CP ક્રોસ F1 કરો. તો દરેક કણ માટે આ તો એની અક્ષની દિશામાં, એટલે આપણે કીધું બળનો અક્ષની દિશાનો ઘટકનું કઈ કામ નથી, લંબ ઘટક કામનું. એટલે આના બરાબર ટોર્ક તમે ગણો તો આનો 0 થઈ ગયો, તો આનું ટોર્ક કેટલું મળ્યું? CP ક્રોસ F1 મળ્યું. અને CP કેટલું છે બાળકો? તો એ તો R1 છે, R1 ક્રોસ F1. એટલે આ એક કણનું ટોર્ક મળી ગયું. આવા દરેક કણ માટે મળી જાય અને સદિશ સરળ. એટલા માટે આનો કોન્સેપ્ટ આપણે જરૂરી હતો. તો એટલું ક્લિયર થયું બાળકો? તો આના ઉપરથી તમને કાર્યનું સૂત્ર મળ્યું. હવે આના ઉપરથી હજી કેટલા સૂત્રો મળી શકે તમે વિચાર કરો. હજી તો આપણને ખાલી કાર્યનું સૂત્ર મળ્યું. આના ઉપરથી જેટલા સૂત્રો જોતા હોય ને એટલા મળી શકે. જો ક્યાં તમે યાદ કરો, જે યાદ કરો ને બધા સૂત્રો આમાં મળી જાય. બરાબર? હવે દાખલા તરીકે હું રેખીય ગતિ ઉર્જા લખું ને તો 1/mv² થાય. આની ચાક ગતિ ઉર્જા લખવી શું થશે? ચાલો તમે સમજાવો. 1/2 એમની જગ્યાએ ભણી ગયા છે I ω². આ ચાક ગતિ ઉર્જા થઈ ગઈ કે ન થઈ ગઈ? હવે હું આમ લખું F બરાબર ma. હાલો આ ટોર્ક માટે લખાવો તો બળની જગ્યાએ ટોર્ક, એમની જગ્યાએ I, એની જગ્યાએ આલ્ફા. રેડી? હવે જોજો, હું ઉર્જાનું વિકલન કરું તો dw/dt, અથવા તો આમ લખી શકો આને dk/dt. ઉર્જાનું સમયની સાપેક્ષે વિકલન એટલે આપણને ખબર છે પાવર આપે. શું આપે? પાવર. જોજો, તો પાવર બરાબર d/dt. આ ચાક ગતિ ઉર્જાનું વિકલન કરું છું 1/2 I ω². તો પાવર P = 1/2 mnm આનું વિકલન 2ω અને પાછું ઓમેગાનું dω/dt. એટલે પાવર P = આ બે કેન્સલ, I ω ઇન્ટુ dω/dt. અને dω/dt એટલે શું થાય ભાઈ? એના બરાબર તો આલ્ફા થઈ ગયું. આ સમજાણું? હવે જોજો, પાવર P બરાબર V ઇન્ટુ I થાય, અથવા સોરી પાવર P બરાબર રેખીય પાવર માટે FV થાય. તો આ ચાક ગતિ માટે પાવર બરાબર τ ઇન્ટુ ω થાય કે ન થાય? અને પાવર માટે τ ω થાય તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 એ બેયને તમે સરખાવી દો તો શું મળ્યું? τ ω = I ω આલ્ફા મળ્યું. આ બે કેન્સલ થઈ ગયા. τ બરાબર કયું સૂત્ર મળી ગયું?
આઈ આલ્ફા. આ સૂત્ર કેના જેવું છે તમે જોજો, ટોની જગ્યાએ એફ મૂકો, એમ એ મળી ગયું તમને આ સૂત્ર. ચાક ગતિ ઉપરથી આપણે તારવી દીધું. પછી આના જે 3 સમીકરણો મળે છે એ આપણે એકબીજા સાથે સરખાવી શકીએ. આ ઉપરાંત એના તમે કોઈ પણ સમીકરણો જોઈ લ્યો. હાલો, કોઈ પણ સમીકરણ તમે ચાક ગતિ માટે, રેખીય ગતિ માટેના જેટલા સમીકરણો છે એમાં તમે ડાયરેક્ટ ચાક ગતિનું આ સમીકરણ લાગુ પાડી શકો. ક્લિયર થઈ ગયું? જે તમે સૂત્ર માનો કે તમને કોઈ પણ સૂત્ર યાદ આવ્યું, P બરાબર mv. જોજો, આ રેખીય વેગમાનનું સૂત્ર છે. મારે કોણીય વેગમાનનું સૂત્ર જોઈએ છે તો P ની જગ્યાએ L, M ની જગ્યાએ I, V ની જગ્યાએ ઓમેગા. મળી ગયું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોણીય વેગમાનની ચર્ચા કરશું. L બરાબર I ઓમેગા મળી ગયું. હવે તમને એમ થયું સર આ મારે જોઈએ છે F બરાબર dp બાય dt. મળી ગયું. આ તો બહુ સિમ્પલ, આપણે સમજી ગયા. બળની જગ્યાએ ટોર્ક થઈ ગયું, અહીંયા શું ગયું dl બાય dt થઈ ગયું. આ તો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ થઈ ગયો. સદિશ લખો તો બે બાજુ લખવાનું, નહીતર મૂલ્ય ગણી લેવાનું, એવું આપણે સમજી લેવાનું. તો તમને ત્યાં પાછળ જે છે એ આવી બધી ભૌતિક રાશિઓની સરખામણી આપી છે બાળકો, જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છીએ. તો આ સ્થિર અક્ષને અનુલક્ષીને કણ જે ગતિ કરે દ્રઢ પદાર્થ, એનું ગતિશાસ્ત્ર થયું. બરાબર છે. આને રિલેટેડ એક ઉદાહરણ આપ્યું છે, એ આપણે જોઈએ. ચાલો બાળકો, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.15. સરસ મજાનું ઉદાહરણ છે, ધ્યાન આપજો. ઉદાહરણ 7.15. એમાં કહ્યું છે કે અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવીલની કોલ પર લટકાવેલ છે. 20 કિલોગ્રામ દળ છે, m = 20 કિલોગ્રામ, અને ફૂલીની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, એટલે 20 સેન્ટીમીટર = 0.20 મીટર. એ ફ્લાયવીલ કે ભાઈ કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આની પર વીંટાળેલી છે, બરાબર. આ ફ્લાયવીલ થયું. અહીંયાથી લટકાવેલ છે આમ, અને અહીંયા કેટલું બળ ઉત્પન્ન થયું છે? 25 ન્યૂટન. 25 ન્યૂટન છે. આ ફ્લાયવીલની ત્રિજ્યા r છે. આમાં આટા ચડેલા છે દોરીના, બરાબર. વજન લટકાવશે એટલે આટા ખુલે એવું આપણને કીધું છે. લગાડ છે. આ ફ્લાયવીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ ઉપર આમ ફ્લાયવીલ જડેલું છે. ઓલું સ્પિનર નથી આવતું એ ટાઈપનું. તો વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો, બરાબર. પેલું આપણે બાળકો અહીંયા સમજવાનું છે ને, કોણીય પ્રવેગ આલ્ફા. હવે આપણને ડેટામાં બળ આપ્યું છે, પછી આની ત્રિજ્યા આપી છે, એટલે પહેલાં તો આપણને આલ્ફા શોધવાનો છે. તો અહીં બરાબર સમજજો, ફ્લાયવીલ એટલે તકતી થઈ ગઈ. શું થઈ ગયું? તકતી. તો ફ્લાયવીલ આપણને એની ત્રિજ્યા તો આપી જ છે ને. ઓકે, હા, 20 આપી, સોરી. ફ્લાયવીલ એટલે કે તકતી. ફ્લાયવીલની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, ચાલો કેટલી થશે? પેલા જડત્વની ચાક માત્રા ક્યાં કામ આવશે આપણે ગણી લઈએ. અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, ટોર્ક શોધવું છે ને, ચાક માત્રા I બરાબર કેટલી થશે? અડધી, બરાબર ને. આ કેન્દ્રને અનુલક્ષીને છે, તકતી છે. ફ્લાયવીલ એટલે તકતી. I બરાબર 1/2, દળ આપ્યું આપણને 20, ત્રિજ્યા આપી 0.2, એનો વર્ગ 10. I બરાબર 10, એને ગુણ્યા 2 દુ 4, એને ગુણ્યા 10 - -2, એટલે જડત્વની ચાક માત્રા કેટલી મળી? 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. હાલો, I મળી ગયું. ઓકે, હવે તમે જુઓ તો આ R છે ને IF, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90. તમને ટોર્ક મળી જાય કે ન મળે? તો બરાબર RF sin 90, બરાબર ને. અને કેપિટલ R કીધું. ઓકે, હાલો, તો ટોર્ક ટો બરાબર કેપિટલ R કેટલું છે? 0.20 છે. F કેટલું છે? 25 છે. sin 90 ની કિંમત કેટલી થાય? આપણને ટો મળી ગયું. કેટલું? 25 દુ 50, 5 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો ટોર્કનો બીજો એકમ શું છે ભાઈ? જૂલ. રેડી? I મળી ગયું, ટો મળી ગયો. હમણાં જ સૂત્ર ભણ્યા જો તો. ટો બરાબર I આલ્ફા મળી ગયો. કોણીય પ્રવેગ કે ન મળ્યો? આલ્ફા = ટો બાય I. ટો કેટલું છે ભાઈ? 5. હા, કેટલું છે? 0.4. આલ્ફા =
50/4 એટલે કોણીય પ્રવેગ મળ્યો 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમારે જે સૂત્રનો ઉપયોગ કરવો હોય એ સૂત્રનો ઉપયોગ કરી અને તમે કોણીય પ્રવેગ આલ્ફા શોધી શકો છો. ફરજિયાત નથી કે આમ જ કરવું. તમારે સીધી કિંમત મૂકવાની. ટો બરાબર આઈ આલ્ફા, આઈ એટલે 1/2 mr² થઈ ગયું. ટો બરાબર આઈ એટલે 1/2 mr² થઈ ગયું. આલ્ફા એટલે શું થઈ ગયું? તો કોણીય પ્રવેગ આપણે શોધવાનો. તો ટોર્કની કિંમત સીધી મૂકી દે. આર ક્રોસ એફ અહીંયા આરએફ મૂકી દો. આલ્ફાના સૂત્રનો કરતા બનાવો તોય મળી જાય. ક્લિયર થયું? હાલો, આપણને એક કામ પૂરું થઈ ગયું. બીજું શું કીધું ભાઈ? જ્યારે દોરી 2 મીટર ખુલે, બરાબર સમજજો. આ દોરી 2 મીટર ખુલે. 2 મીટર ખુલે એટલે શું થયું? એક આંટો ફરે તો 2πr જેટલું ખુલ્યું. 2 આંટા ફરે તો 2πr જેટલું થયું. એટલે દોરીની લંબાઈ એટલી લાંબી થાય. તો અહીંયા બરાબર સમજજો કે હવે આપણે એમ કીધું છે બીજામાં કે જો દોરી કેટલા આંટા કીધા છે? 2 મીટર ખુલશે. સોરી, આટા નથી આપ્યા. 2 મીટર ખુલશે એટલે 2 મીટર લાંબી થઈ દોરી. 2 મીટર ખુલશે ત્યાં સુધીમાં ખેંચાણ બળ મતલબ પુલ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. ખુલશે ત્યાં સુધીમાં થયેલું કાર્ય શોધવાનું છે ભાઈ. બરાબર. તો આમાં તો સિમ્પલ વસ્તુ છે કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ એને ગુણ્યા સ્થાનાંતર. કારણ કે બીજું કઈ માથાકૂટ છે નહીં, સીધું રેખીય લંબાઈ જ આપી દીધી. બળ 25 ન્યૂટન લાગે છે ને સ્થાનાંતર 2 મીટર થાય. આ તો કાર્ય 50 જૂલ સીધું જ મળ્યું આપણને. હવે શું કીધું? ત્રીજામાં સરસ કીધું જો કે આ બિંદુ વ્હીલની ચાક ગતિ ઉર્જા શોધો. આપણને જે ત્રીજો પોઈન્ટ આપ્યો છે એમાં એની ચાક ગતિ ઉર્જા શોધવાની કીધી છે. ચાક ગતિ ઉર્જા એટલે કે એટલે 1/i ω². આપણી પાસે આઈ છે, ઓમેગા નથી. તો ઓમેગા શોધશું કેમ? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ω0t પ્લસ 1/α² ટી નથી એટલે આ સૂત્ર વાપરશું. ω², ω0² બરાબર 2α શરૂઆતના સ્થાનાંતરને 0 કહી દઈ. તો આપણે થીટા એ કેમ મેળવવો? તો કે એનું કોણીય સ્થાનાંતર થયું. તો કોણીય સ્થાનાંતર એટલે શું થાય ખબર છે? 2 મીટર ખોઈલી, ત્રિજ્યા કેટલી હતી? 0.2. સમજાણું? એની લંબાઈ એની ત્રિજ્યા વડે ભાગી નાખો એટલે કોણીય સ્થાનાંતર મળી જાય. તો આ કેટલું મળ્યું? 20/2 એટલે કોણીય સ્થાનાંતર મળ્યું 10 રેડિયન પ્રતિ સેકન્ડ. આ ધ્યાન રાખજો. હવે તો કે પ્રારંભિક તો 0, અંતિમ મળી જાય. પ્રારંભિક કોણીય વેગ 0 છે 2. આલ્ફા આપણને આપ્યું 12.5 અને કોણીય સ્થાનાંતર કેટલું મળ્યું? 10. એટલે ω² કેટલું મળ્યું? 125 તો 250. ω² જ સીધું મળી ગયું આપણને. બરાબર. એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. એને એકમને વર્ક થશે. હવે આપણે શોધવાનું શું છે? ચાક ગતિ ઉર્જા છે ને, તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 i એટલે 0.4 ω² એટલે સીધું 250. આનું સાદુરૂપ આપો એટલે 0.2. તો કેટલું થયું ભાઈ? 250 ના 0.2 એટલે 25 દુ 50 જૂલ. ખબર પડી? આ એની ચાક ગતિ ઉર્જા થઈ ગઈ. શરૂઆતની ચાક ગતિ ઉર્જા 0 થાય, અંતિમ એટલી મળી. તો ખરેખર ગતિ ઉર્જાનો ફેરફાર સરખો મળ્યો. છેલ્લે એવું જ કંઈક પૂછ્યું છે, વિભાગ બી અને સી ના જવાબોની સરખામણી કરો. તો બી અને સી ઉપરથી કહી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે બરાબર મેળવેલી ગતિ ઉર્જા. શરૂઆતમાં તો કાંઈ હતું નહીં, શરૂઆતમાં સ્થિર હતો. આ મેળવેલી ઉર્જા કઈ ગતિ ઉર્જા થઈ ગઈ. એટલે આપણે કહી શકીએ કે મેળવેલી ગતિ ઉર્જા બરાબર બળ વડે થયેલું કાર્ય. એટલે એ ઉર્જા અને ચાક ગતિ ઉર્જામાં ટ્રાન્સફર કરી, મતલબ એટલે રૂપાંતરિત ચાક ગતિ ઉર્જા એટલી થઈ. બળ વડે થયેલું કાર્ય બરાબર મેળવેલી ગતિ ઉર્જા. એટલે આમાં મતલબ શું થઈ ગયું? તો કે ક્યાંય પણ ઉર્જાનો વ્યય થતો નથી. શું નથી થતું? ક્યાંય પણ ઉર્જાનો વ્યય થતો, ઘર્ષણમાં કે ક્યાંય વ્યય થતો નથી. બાકી તો આ દોરી આમ એટલી 2 મીટર લાંબી થાય તો અહીંયા પુલી ઉપર ઘર્ષણ બળે લાગે ને, તો ફ્રિક્શનના કારણે ટૂંકમાં કે ક્યાંય બીજો ઉષ્મા ઉર્જા સ્વરૂપે ક્યાંય વ્યય થતો નથી. ક્લિયર થયું બાળકો? તો આ થઈ ગયું સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થનું ગતિશાસ્ત્ર. ક્લિયર બાળકો? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે સ્થિર અક્ષને અનુલક્ષીને એનું કોણીય વેગમાન, એનું વેગમાન સંરક્ષણનો નિયમ અને ગબડતા પદાર્થની ગતિ અને સ્વાધ્યાયના દાખલા, એટલે હજી 4 લેક્ચર જેવું કામ બાકી છે. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.